સોમનાથના પ્રભાસ પાટણમાં ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગનું ચેકિંગ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર આસપાસ આવેલા ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટમાં રેવન્યુ વિભાગ તથા ફૂડ વિભાગે સંયુક્ત ચેકિંગની નિયમોનું પાલન કરનાર ત્રણ ગેસ્ટ હાઉસ રેસ્ટોરન્ટને ખુલ્લા કરવાનો નોટિસ આપવામાં આવી તેને ચકાસણીમાં મુખ્યત્વે હોટલના રસોડા અને તેમજ ફૂડ લાયસન્સ અને સંબંધિત દસ્તાવેજ કાગળોની તપાસણી કરવામાં આવી હતી. ગેસ્ટ હાઉસ ધારક હોટલ શ્રી કૃષ્ણાના સંચાલક નરેન્દ્રભાઈ એક ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે મારી હોટલ ઘણા વર્ષોથી ચાલે છે. કિચનનો ઉપયોગ માત્ર હોટલના સ્ટાફ માટે આ નાસ્તો કરવા માટે જ હોય છે. અત્યારે સુધી ક્યારે પણ આ પ્રકારનું ચેકિંગ થયું નથી. જોકે એક એવી પણ આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી કે સોમનાથ કોરિડોર માટે મિલકત આપવા આ રીતે પરોક્ષ દબાણ થઈ રહ્યું હોય તેવું લાગે છે. જે કે સિંગુરત સાથે મહેશ વાજા, સોમનાથ.